रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું આજે હું નીલ નીતિન મુકેશના લગ્નના ફટાણા ગઈ રહી છું. મારે જવાનું છે ને એના પ્રસંગમાં ગાવા. અને એવું ખાલી મારી ચોટલીને સવારથી લાગી રહ્યું છે, ખાલી લાગી રહ્યું છે. અને અમુક લોકોને આ વાતથી જેલસ ફીલ થઈ રહ્યું છે, ખાલી ફીલ થઈ રહ્યું છે. કલાકાર પોતાની કલા કઈ રીતે દબાવી શકે? નો યુ ટેલ મી. હું કહી દઉં કઈ રીતે? ના જરાય જરૂર નથી, મને ખબર છે, હમણાં માઈક લઈ લઈશ. પ્રસ્તુત છે નીલ નીતિન મુકેશના લગ્નનું ફટાણું. 3 to 1 મ્યુઝિક પ્લીઝ. વરઘોડામાં ઉડે નીલની પિક્ચરની ટિકિટ્સ, આ તો બોક્સ ઓફિસના કલેક્શનની વાત છે. આટલું બધું કોઈ વિશે બોલે ને ત્યાં સુધી તો લોકો પકડીને બહાર ફેંકી દે. તને તો બસ બહાના જ જોઈએ મારી ફેમ રોકવાના. માઈક આપ, મારે પોપ્યુલરિટી વધારવી છે. માઈક આપ. નિશાંતની ચોટલી એટલે હું. બાસમતી ચોખાના દાણાની શોધ ક્યારે થઈ ખબર છે? ના હું જ કહી દઉં, ડોન્ટ થિંક. નીલ નીતિન મુકેશ ચોખાના દાણા પર નામ લખાવવા ગયો ને ત્યારે. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. આને કહેવાય મોકો. એ મોકો નહીં, મોકો. નીલ નીતિન મુકેશના લગ્ન છે અને મને એમણે ગાવા જવાનું કીધું છે. એ પણ ફટાણા. આને કહેવાય કંઈ પણ. # ગમે તેવી વાતો. #jealous. મ્યુઝિક વાળા ભાઈ, આપણે લોકોની ખોટી વાતોમાં નહીં આવી જવાનું. તમે ફટાણાનું મ્યુઝિક આપો ને. પ્રસ્તુત છે નીલ નીતિન મુકેશના લગ્નના ફટાણા. 3 to 1. નીલ નીતિન મુકેશના લગ્ન રૂકમણી સાથે. આટલા નામથી કન્ફ્યુઝન પારાવાર છે. પિક્ચર કરતા નીલ લગ્નથી ફેમસ થઈ ગયો. એવાય પિક્ચર જોવે એટલી વાર છે. અને મારી ચોટલી આટલું ગાતી હોય અને ત્યાં જ બાઉન્સર આવી જાય અને બધું જ જટી લે મારા પાસેથી. માઈક તો તું લે છે, એમાં બાઉન્સર ક્યાંથી આયા? ઓય ખોટાળા માઈક આપતો. નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, આ નીલ નીતિન મુકેશમાં નામ કયું ને સરનેમ કઈ? અને ભાઈબંધો દૂરથી બોલાવતા હોય તો કઈ રીતે બોલાવે? એ નીલ નીતિન મુકેશ. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.